જો કાઠું કરી જો હાલ મને વહે તા મારે મને લાગે ભરતી પટ્ટી ના ભરવી પડે હજુ કોણ તો ઊંચા જ છે એના તો આપણે બસ જો આ છોકરા આવી ગયા ને કલર વાળા કરવા માટે આપણે જવા નહીં દે દોસ્તો આપણું જ્યુસ આવી ગયું શેરડીનો રસ પી લઈ ગયા હવે ખેતરમાં તો બાકી જલસા જ હોય યાર મારે ખેતરમાં મકાન બનાવવું યાર તમે સબસ્ક્રાઈબ કરો કાંઈ ઘા જલ્દી તો હું યુટ્યુબના પૈસા આવે તો કાંઈ ઘા મકાન બનાવી દઉં ખેતરમાં ભાઈ શાંતિ રાખવા હેડા બખાડા કર્યા વગર તું મને બટકું ભાઈ હું તને બટકું બોલાય પછી હર હર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો બધા વ્લોગની શરૂઆત કરું એની પહેલાં કહી દઉં કે બધાને હેપી હોલી તો દોસ્તો આજ છે હોળી અને આપણો વ્લોગ આજે ચાલુ કરે છે આપણે કેનાલ ઉપરથી કારણ કે રોજ ઘરેથી વ્લોગ ચાલુ કરું છું આજ વિચાર્યું કે આપણે કેનાલ ઉપર ચાલુ કરીએ કારણ કે બહુ દૂર 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 જવાનું છે અને મનમાં જો ઘણી બધી વાતો છે ઘણી બધી કહેવાની છે કારણ કે 4-5 દિવસથી આપણે વિડીયો નાખ્યા જ નહીં અને ખબર નહીં કેમ નહીં નાખ્યા પણ હવેથી આપણે ચાલુ કરી દીધું પાછું ફરીથી આજ હોળી છે તો કોઈ મુહૂર્ત કરી દઈએ અને કેનાલ ઉપર કોઈ ઘરેથી નીકળ્યો અને જવાનું છે બહુ દૂર એટલે જવાનું છે આપણે વિજયભાઈ બેનના ઘરે જવાનું છે એમના પાણાભાઈને લુકડા લઈને કપડાં લઈને શું કહેવાય એને શું કહેવાય કપડાં લઈને જઈને શું કહેવાય હવે બહેરા નહીં કહેવાય દેશી પડે શું કહેવાય એને ઢૂંઢ લઈને શું લઈને ઢૂંઢ લઈને જવાનું તો દોસ્તો આપણે રોણકપુર જવાનું છે બનાસકાંઠા બીકે આપણે મહેસાણા બાજુના અને મહેસાણાથી બનાસકાંઠા એટલે મહેસાણાથી નહીં પણ આપણા ગામથી થતું છે 90 કિલોમીટર તો ભાઈ ત્યાંથી આપણે 2 દિવસ માટે છૂટી રાખી છે 2 દિવસ ફરફર કરવાનું છે અને મતલબ કે 90 કિલોમીટર અને આપણે મેળ આવે ને તો નળાબેટ બોર્ડર ઉપર જવાનું છે કઈ રાજસ્થાનની બોર્ડર પાકિસ્તાનની બોર્ડર પાકિસ્તાનની આવતી છે નહીં તો પાકિસ્તાનની બોર્ડર એ નક્કી નહીં કહેતો પાકિસ્તાનનો વ્લોગ આવે તો પછી તીરવાડામાં કેસર ભવાનીના મંદિરે પણ જઈએ એટલે નક્કી નહીં કહેતો કોઈ તો આપણે ક્યાંક 2 દિવસ માટે ફરવા જવાનું છે તો અત્યારે તો આપણે વિજય બેનના ઘરે જઈએ છીએ અને વિચાર્યું કે કેનાલ ઉપર વ્લોગ ચાલુ કરું એટલે કેનાલ પર સારી જગ્યા હોય તો કોઈ જગ્યા સારી ના મળી પછી સારો સોયડો જોઈને વ્લોગ ચાલુ કરી દીધો આપણે દેખાવ જોઈએ અને આપણે રસ્તો એવો ગોત્યો છે ને કે કોઈ સાધન આવે નહીં જાય નહીં અને સાધન તો આવી ગયું તો દોસ્તો આપણે સાધન કે નહીં આવે પણ સાધન તો આવી ગયું એટલે એકાદ સાધન તો આવે એવું તો હવે એ તો શું કરીએ પણ આપણે કે થોડી ના ઉડે કોઈ સાધન ના આવે એટલે મજા આવે એટલે શાંતિથી આરામથી જઈ ગયેલી આપણે રસ્તો ગોત્યો કેનલ વાળો તો ભાગ્યે જ હોય 1-2 ગાડી તો દોસ્તો હવે આપણે નીકળી જઈએ તાણ વિજયભાઈ તૈયાર થઈ જાય વિજયભાઈ માસ્ક પાસ પહેરી દે કારણ કે તડકો છે ને કાળા પડી જઈએ પાછા આપણે તો આપણે પણ માસ્ક પાસ પહેરી દઈએ અને આપણે લુક આજ અલગ છે ને કેવા લાગીએ કોમેન્ટ સેક્શનમાં કહી દેજો અને આપણો વિડીયો તમે જુઓ હો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા મને એવું લાગે સબસ્ક્રાઈબ કરો યાર સબસ્ક્રાઈબ કરવા પૈસા નથી તો દોસ્તો સબસ્ક્રાઈબ કરો અને આપણે પણ રૂમાલ પહેરી દઈએ અને નીકળીએ હવે બેનના ઘરે વિજયભાઈની બેન મારી બેન ચલો બે ભાઈએ ઉપડીએ હવે તો આપણે બસ જો આ છોકરા આવી ગયા ને કલરવાળા કરવા માટે આપણે જવા નહીં દે લાગે એવું એટલે વિમલ નહીં યાર આ તો વિમલ ખવા દે છે વિમલ ના ખવાય હજુ ખરે યાર છોકરા કલરવાળા કરવા આવી ગયા બચવા માટે સ્પેશિયલ આપણે 10 રૂપિયા આપવા જ પડશે તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ કેનાલવાળા રસ્તે આજે હોળી પણ છે ફૂલેટી 2 દિવસ રજા રાખી આપણે હવે જઈએ ફરવા માટે 2 દિવસ ક્યાં ફરજો ખબર નથી ફરજો મોજ કરજો બાકી રસ્તો એવો બન્યો છે ને કે કોઈ સાધન આવે ડિસ્ટર્બ ના કરે આપણે કોઈ તકલીફ ના પડે માટે પણ એટલું ના ઉઠે કોઈ ટ્રાફિક પણ ના આવે કેનાલ ઉપરનો વ્યૂ બાકી પાણી હોય એટલે નજારો સારો જ હોય ચાલો હવે તો કેનાલ ઉપર હેડી હેડીને થાક્યા તરસ્યા થયા માં આપની દુકાન જોઈ પાણી પી લઈએ તો બીજું કોઈ લેવું નહીં પાણી પી લઈએ ખાલી દોસ્તો નીકળતો તો એવું લાગ્યું કે ઉભો થઈ રહ્યો કારણ કે જો હું ઉઠું ચાલુ ફેરી મજા આવે જોવાની તડકો તો એવો લાગે છે ને એટલે ખરાબ બપોરે નીકળ્યા છીએ અમે અને ઠેલો બેલો પેક કરી દીધો આપણા પોણા પૈના લુગડા છે અને આપણા પણ લુગડા છે 2 જોડી કારણ કે આપણે 2 દિવસ રોકાવાનું છે ને બહાર જવાનું છે 200 કિલોમીટર દૂર તો ક્યાં પર જે મશીન મૂકેલા ને એમાં એક ખાસિયત હતી તમારે કે વાયકણ જે બધું આપણે જે મશીનથી પાણી પાઈએ ને અને આ બાજુ બનાસકાંઠા બધા મોટરથી પાણી પાવે એટલે વાયર છે તો તમે દેખાય તો બધી જગ્યાએ વાયર છે એક જગ્યાએ ટોટા છે બધી જગ્યાએ વાયર છે તમે દેખાય બ્લેક સાઈડ પર પડે વાયર લોકો બધી જગ્યાએ વાયરથી જ કામ થાય મોટરથી જ કામ થાય સારું છે કારણ કે જોવાય ના આવવું પડે અને બધી જગ્યાએ વાયર લગાવેલા જ છે ઘરે બેઠા ચોક પાડો સીટ પાડો એટલે ખેતરમાં પાણી ચાલુ સીટ બંધ કરો એટલે બંધ તો આ સિસ્ટમ સારી ગોઠવેલી બધી તો આપણે હવે નદી પાર કરી રહ્યા છીએ આમ તો 7 નદી થઈ ગઈ આ ના 5મી નદી હા હજુ આના પછી 2 નદી પાર કરવાની પણ
આ નદી સીરી એટલે મારે લીધો કે આ છે સરસ્વતી નદી. દોસ્તો આપણે કોના કહેવાય સરસ્વતી કેવડી મોટી છે. તો આપણે સરસ્વતી નદી પાર કરી આપણે ટોટલ 5 નદીઓ પાર કરી આપણે 2 નદી પાર કરવાની છે. પછી આવશે જો થરા આવશે પછી થરા. તો હાલ આપણે જે હેડીએ ને એ સઠ્ઠી નદી આવી ને આપણે પોણી ઉપર હેડીએ. કેમ પોણી ઉપર તો કહેવા માગું કે તે પેલું બધું સામે દેખાય ને જે ડેમ તે ડેમ અને આખી આ મોટી નદી અને આ બાજુ સામે દેખાય તમને એ બાજુ ડેમ છે. એટલે આ અંદર જમીનમાંથી પાણી નીકળે કેનાલનું. એટલે આપણે કેનાલને પાણી પર છીએ. બાઇકવાળા મને લાગે હવે આ જો ને હોર્ન મારી જાય. તો દોસ્તો આ નદી કેવડી મોટી અંદર નીચેથી પાણી લીધું મતલબ આયોજન જુઓ ખાલી. તો દોસ્તો જમીનમાંથી ત્યાં પેલા જમીનમાંથી પાણી નીકળે પછી આવી ગયું થરા. ફાઇનલી આપણે થરામાં પહોંચી ગયા છીએ અને થરામાં જો મરચું લેવું હોય તો થરાનું પ્રખ્યાત મરચું એકદમ માલ બધી બાજુ તમને મરચું જ જોવા મળશે. તો થરાની પબ્લિક ટ્રાફિક જુઓ. આપણે ફાઇનલી થરામાં આપણે પહોંચી ગયા છીએ અને હવે જો પિચકારી લેવી હોય તો પિચકારી લઈ લો કારણ કે હોળી છે આજે. બાકી આ બજાર થરાનું ફૂલ ટ્રાફિક. હજુ તો સાંજ નથી પડી, બપોર છે. હજુ તો સાંજ પડશે એટલે તો ટ્રાફિક જોરદાર થઈ. આપણે સાંજે પાછા ફરવા આવીશું આપણે. તો આપણે બેઠા ઠંડુ કરવા માટે રસ પી લઈએ હવે. દોસ્તો આપણું જ્યુસ આવી ગયું. શેરડીનો રસ પી લઈએ હવે. આ શું ગંજ નહીં? ગંજ બજાર મંદિર મસ્ત બનાવ્યું. જય ભગવાન માતાજી તો ખબર નહીં પણ જય શ્રી રામ. દોસ્તો આપણે પૈસા થોડા લેવાના છે કારણ કે બેનના ઘરે જઈએ પૈસા જોઈએ ને. તો આપણે એટીએમ કેવું બનાવી જો ને અંદર ખસકો આમ ખબર જ પડે એવું નહીં. દરવાજો ક્યાં ગયો? દોસ્તો એટીએમમાં તો લેડીઝ ભાઈ પાછો આવી ગયો. શરમાઈ ગયો એકદમ યાર. નાખે જલ્દી ખાતા. દોસ્તો મેં એટીએમ તો ઘણા જોઈએ. પહેલી વાર એટીએમ જોયું કે મજા આવી જઈ. છોકરી આપણે પૈસા ઉપાડીને આપતી હતી. બોલો આપણે કશું જ નહીં કરવાનું, ખાલી એટીએમ જ આપવાનો, પીન આપવાનો. ફૂલ સુવિધા. આટલી સુવિધા મેં કદી જોઈ જ નહીં છે. તો દોસ્તો આપણે જો થરાથી તો બધી ટનલો જ હોય. ટનલમાં થઈને નીકળવું પડે કારણ કે ઉપરથી બધું હાઈવે જતો હોય. દોસ્તો માર્કેટિંગ વાળા કહેવાય. આ બાજુ કે 20ના શેર ભેડા અહીંયા તો કે 20ના કિલો અને આપણે લેવાનું છે ધોણી ને ખજૂર ને એવું. તો દોસ્તો હવે દ્રાક્ષ પણ લઈ લઈએ. હવે દ્રાક્ષનો વારો આવી ગયો. દોસ્તો આપણે આવી ગયા ફાઇનલી અને આમાં પાણી બા ખોલવા આવી ગયા. ક્યાં જઈ પાણી બધા સરવાઈ ગયા, બોલો નાહી ગયા. સાક્ષો તો આપણે ગેટ ખોલી દઈએ અને હવે જતા રહીએ સાઉબાના ઘરે. સાક્ષો જેમ શર્મા બેટા હે લે મમલાયો જો ચેટલું બધું લઈને આવ્યા તા. ઓલે જો અમારો સાક્ષો આવી ગયો. દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા બેનના ઘરે. હેડ સાક્ષો આગળ તું આવી ગયો. હેડ જો અમારા ભણુભા ઓલે પૈસા લાવવા જો બીજું પાછું હેરો લઈને આવ્યા. એ ભણુભા ઓ મહાવીર માવો એ લે અમદાગ ગે અમદાગ એ ગેગલી આ લે 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 શરમાઈ જાય હે. દોસ્તો આપણે ફાઇનલી પહોંચી ગયા બેના ઘરે. વિજયભાઈ નું ભણુભાને બચી કરી હવે. એ મામા ગેગલી હા જો મોરે આવી જાય હે. રાખી જો વિડિયો માં જો મને લે આ પોણી બાજુ રહી ગયા લે લે આ ચોકલું આવી જ નહીં લે બિચારો શરમાઈ ગયું. કૂતરો માં જાનો ભતો બહાર નીકળો નહીં બોલો. ઓય ઓય લે બસ જો પાવ તો બોલો અમારે બિયા નથી તો પાવ બસ શાંતિ રાખ. હેડ બખાડા કર્યા વગર તું મને બટકું ભાઈ હું તને બટકું ભર લે પછી સાક્ષી મને બટકું પછી મને બટકું ભર લે પછી. ઓય જોડે જાય ઓય જોડે આવતો નહીં ખાલી ખાલી. દોસ્તો આને કહેવાય કે પાપા પગલી અને મોમાની ડગલી. હવે નહીં યાર રાધે હવે. દોસ્તો જુઓ ખાલી લીલી હારી જુઓ. દોસ્તો આપણે આ વિજયભાઈના ભાઈબાના ઘરે અને વિજયભાઈના હમણાં ભણુભા અમારે ઓલે બપોરે પાડવાના હાલ જ ભાઈ. લાવો હળો લાવો. દોસ્તો એ ખેતરમાં રહે અને ખેતરની તો મજા હાય 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 હાય. જુઓ ખાલી આપણા માટે મસ્ત ફર્સ્ટ ક્લાસ પપૈયું આવી ગઈ છે. વિજયભાઈ મને હાલજે ભાગ અરે પેલું બધું પાકા નહીં હું જોઈ જ નહીં હારી ને. દોસ્તો ખેતરમાં તો બાકી મજા જ અલગ છે. બાકી જો ને યાર પેલું કૂતરું મારું હું જોઈ રહ્યું. હા કાઢતું નહીં મહેરબાની કરી કોણ સા કરી રહ્યું જો કાઠું કરી જો
હાલ મને હોય તા મારે મને લાગે ભરતી પટ્ટી ના ભરવી પડે. હજુ કોણ તો ઊંચા જ છે એના. જવા દે એને ઇગ્નોર કરીએ. આપણે ધ્યાન લઈએ આપણા ખાવા ઉપર. એ આપણે વાયુ ખાઓ. તો દોસ્તો ભણભા કેવું જલસા? હા બસ યો આપણા ભણભા આરે રોજ વિડીયો જોવો આપણા પાછા. કારણ કે ફૈબા ગયા હતા કે વિડીયો તો સારા બનાવી. પૂરા ના આવડે તો રવા દે ને, માથામાં પડશે ને માથું ફૂટી જા. લાય અમારે બીજું પપ્પી લાયા ભાઈ, મફતિયું ભાડી ગયા. મફતિયું જ્યારે નહીં મિલે વાળા ભાઈ, ફઈનું હતું ઠીક. સચિન છે ધોઈ નાખો ભાઈ, ધોઈ નાખો ફર્સ્ટ ક્લાસ, પછી ખાઈએ. ઓય હાય તો પપ્પા તો ઠીક છે, જોમફળ હજુ આયા નહીં. સીઝન કઈ જોમફળ સીઝન હાલ ના હોય ખેતરમાં તો બાકી જલસા જ હોય યાર. મારે ખેતરમાં મકાન બનાવવું યાર. તમે સબસ્ક્રાઈબ કરો કાંઈ ઘા જલ્દી, તો હું યુટ્યુબના પૈસા આવે તો કાંઈ ઘા મકાન બનાવી દઉં ખેતરમાં. યાર તો મારે બીજું પાક બીજું બતાવવા કે આ શેરડી ને છે લ્યો. શેરડી ખેતરમાં બધું શેર મજા આવી જાય રહેવાની યાર. દોસ્તો આપણે હોળીનું દહન એટલે કે હોળી પ્રગટાવી છે આપણે રોણાપુર ગામમાં. એટલે આપણે દર્શન કરી લઈએ. આપણે બીજું પણ જઈએ, રાતના દેખાતા ને હું એકલો દેખું તો દર્શન કરી લઈએ. આપણે હોળી પ્રગટાવી છે એમને. તો દોસ્તો આપણે હવે જમવાનું ફાઇનલ આવી ગયું અને હવે આપણે જમી લઈએ. હવે ટકાભાઈ આવી ગયા. ટકાભાઈ ઘરે જમવાનું આપણે આપણા વિજયભાઈના પપ્પાના ભાઈના દીકરા ટકાભાઈ કહીએ આપણે એમના ઘરે જમવા બેસી જઈએ ફાઇનલી. તો દોસ્તો આપણે આવી ગયા ખેતરે ઊંઘવા માટે અને આ કૂતરો ને આપણે ભસ કરે હજુ ખાલી બરાબર. રાતનું દ્રશ્ય કેવું લાગે? બીક લાગે એવું લાગે એકદમ ખૂંખાર વાંચો જઈ જગા જો આપણે લાઈટ પડે એટલે હે દોસ્તો. તો ખેતરમાં આપણે ઊંઘવાનો પ્રોગ્રામ છે આપણા ખેતરમાં. અને મોટા ભાગે બધા આપણા ખેતરમાં જ રહે. મકાન ગામમાં હોય પણ ખેતરમાં આપણા મકાન બનાવીને બધા હોય જ રહે. તો આપણે હવે ઊંઘવાનો સમય થઈ ગયો. તો આપણો વ્લોગ આશા કરું છું તમને ગમ્યો હશે અને આપણો વ્લોગ હવે અહીંયા સુધી રાખીએ. મળીએ ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય.